નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં જ હશો ને? ચાલો આજે આપણે ભણવાનું છે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1 અને તેમાં આપણે ભણવાનું છે આટલું શીખી લઈએ. ચાલો તો આપણે આગળ વધશું. રેડી છો ને તમે? તો ચાલો આપણને પહેલું આપ્યું છે કે ચિત્ર સાથે શબ્દ જોડો. તો અહીંયા આપણને વાક્ય આપેલા છે અને આ બાજુ આપણને ચિત્ર આપેલા છે. તો આપણે પહેલાં વાક્ય વાંચવાનું છે અને સામે તે ચિત્ર સાથે જોડવાનું છે. તો આપણને પહેલું વાક્ય છે કે આ ચકલી છે. તો ચકલી હોય ને ત્યાં જોડી દેવાનું છે. ચાલો બીજું વાક્ય, અમે નહીં પણ મને અનાનસ ભાવે છે. મને અનાનસ ભાવે છે. તો અનાનસ હોય ત્યાં જોડી દેવાનું છે. દેવ રમત રમે છે. તો દેવ ક્યાં છે? તો અહીંયા, તો ત્યાં જોડી દેવાનું છે. સૈનિક આવે છે. તો સૈનિક ક્યાં છે? તો કે અહીંયા, તો ત્યાં જોડી દેવાનું છે. વિમાન ગાજે છે. તો વિમાન ક્યાં છે? અહીંયા, તો વિમાન સાથે જોડી દેવાનું છે. ચાલો હવે આગળ વધશું. ચાલો આગળ આપેલું છે અક્ષરો ઓળખી તેને ફરતે વર્તુળ કરી બાજુમાં તે શબ્દ ફરીથી લખો. ચાલો આપણને 4 અક્ષર આપેલા છે લ, ટ, ચ, ખ. તો પહેલી લાઈનમાં આપણે પહેલાં શું ઓળખવાનો છે? લ ઓળખવાનો છે. તો જ્યાં તમને લ દેખાય ને ત્યાં આવું ગોળ કરી દેવાનું છે. પછી તમારે એ શબ્દ લખવાના છે. ચાલો જો, લસણ તો અહીંયા લસણ, વેલણ તો અહીંયા વેલણ, પછી લપસણી તો અહીંયા લપસણી અને કમાલ તો અહીંયા કમાલ. ચાલો બીજું છે ટ. તો ટબ, ટપાલી, ટનાટન, માટલી. તો આમાં ટ જ્યાં દેખાય ને ત્યાં ગોળ કરી દેવાનું છે અને ફરીથી 4 શબ્દ અહીંયા લખવાના છે. ટબ, ટપાલી, ટનાટન ને માટલી. ચાલો હવે આગળનો અક્ષર છે ચ. તો પેલું છે ચકલી, વચન, ચમેલી અને ચકમક. આમાં જ્યાં ચ દેખાય ત્યાં પહેલાં ગોળ કરી દેવાનું છે અને ફરીથી આ 4 શબ્દ અહીંયા લખવાના છે. ચકલી, વચન, ચમેલી અને ચકમક. ચાલો આગળનો અક્ષર છે ખટારાનો ખ. તો અહીંયા પેલું છે ખલ, ખટખટ, નખ, મખમલ. આમાં જ્યાં ખ દેખાય ત્યાં આવું ગોળ કરી દેવાનું છે અને આ 4 શબ્દ અહીંયા લખવાના છે. ખલ, ખટખટ, નખ અને મખમલ. ચાલો હવે આગળ જોશું કે અક્ષરોને માત્રા લગાવી અને વાંચો. તો આપણે અહીંયા આપણને અક્ષર આપેલા છે લ, ટ, ચ, ખ અને અહીંયા આપણને લની લાઈન આખી લખીને આપેલી છે. લને કાનો લા, લને હસવાય લી, લને દીર્ઘાય લી, લને એક માતર લે, લને બે માતર લઈ, લને એક કાનો અને એક માતર એટલે લો. તો આપણે અહીંયા બધાય અક્ષરને આ માત્રા લગાવવાની છે. તો આપણે લની લાઈન તો આવી જ બનશે. લને કાનો લા, લને હસવાય લી, લને દીર્ઘાય લી, લને એક માતર લે, લને બે માતર લઈ, લને એક કાનો એક માતર એટલે લો. આ જ રીતે આપણે ટની લાઈન બનાવીશું. ટને કાનો ટા, ટને હસવાય ટી, ટને દીર્ઘાય ટી, ટને એક માતર ટે, ટને બે માતર ટય, ટને એક કાનો ને એક માતર એટલે ટો. ચાલો આગળ આપણે ચની આવી લાઈન બનાવશું. હવે ચને કાનો ચા, ચને હસવાય ચી, ચને દીર્ઘાય ચી, ચને એક માતર ચે, ચને બે માતર ચય, ચને એક કાનો ને એક માતર ચો. ચાલો હવે ખની લાઈન બનાવીશું.
ખને કાનો ખા, ખને હસવાઈ ખી, ખને દીર્ઘાઈ ખી, ખને એક માતર ખે, ખને બે માતર ખઈ, ખને એક કાનો ને એક માતર ખો. તો આ રીતે તમારે લાઈન બનાવવાની છે. ચાલો હવે આગળ છે, આપણને ફૂટર આપેલું છે કે જેમાં શું લખ્યું છે કે લી પાટ, પછી એને પાછળથી લખીએ ને એટલે ટપાલી. તો અહીંયા લખેલું છે ટપાલી. એવી જ રીતે ક ની સઈ, પાછળથી લખશું શું બનશે સૈનિક. તો અહીંયા તમારે સૈનિક લખવાનું છે. ચાલો હવે આગળના પેજે જઈશું આપણે. ચાલો આગળ ચોથું આપેલું છે શબ્દ શોધો અને લખો. તો અહીંયા આપણને બોક્સ આપેલું છે અને એની અંદર આપણને અક્ષરો લખીને આપેલા છે અને આપણે એમાંથી જ્યાં શબ્દ બને ને ત્યાં હવે આપણે આવું રાઉન્ડ કરવાનું છે. તો પહેલો શબ્દ છે કોયલ, લખણ, નશ, લસણ, ખમણ, ચકલી, ટપાલી, કાગડો, કાબર, ખાટલી. આવા 10 શબ્દ બને છે જે તમારે અહીંયા લખવાના છે. કાબર, કોયલ, લખણ, ખાટલી, લસણ, ચકલી, ટપાલી, કાગડો, ખમણ ને નશ. આવી રીતે 10 શબ્દ લખવાના છે. ચાલો આગળ જોશું. શબ્દો વાંચો અને લખો. તો આ જે શબ્દ આપેલા છે ને એ જ શબ્દ તમારે વાંચીને અહીંયા લખવાના છે. તો આપણે ચાલો વાંચીએ. લાખ, તો અહીંયા લખવાનું છે લાલ, તો અહીંયા એ લખવાનું છે કૈલાસ, તો અહીંયા કૈલાસ લખવાનું છે. ચૈતર, પછી લાલચ, સિલાઈ, ટપક, વૈદ, સૈનિક, જેલ, માછલી, બિલાડી, ગાલ, ટેકરી, ચૈતાલી, રેખા, લાકડી, જૈમિન. આ રીતે શબ્દ વાંચતા તમારે ત્યાં લખવાના છે. ચાલો હવે આગળ જોશું આપણે. આગળ આપેલું છે વાક્યો વાંચો અને લખો. આગળ આપેલું છે વાક્યો વાંચો અને લખો. તો અહીંયા એવું જ છે કે પહેલાં વાક્ય વાંચવાના છે અને એ વાક્ય ફરીથી અહીંયા લખવાના છે. ચાલો આપણે વાંચીએ. ચકલી દાણા ચણે છે, તો એ જ અહીંયા લખવાનું છે. ખાખરા ખારા છે, એ અહીંયા લખવાનું છે. નૈતિક દાખલા ગણે છે, એ વાક્ય વંચાઈને અહીંયા લખવાનું છે. જયવલને કાબર ગમે છે, તો એ અહીંયા લખવાનું છે. બારીએથી પવન આવે છે, તો એ અહીંયા લખવાનું છે. ચાલો આવી રીતે વાંચીને લખવાનું છે. ચાલો નીચે ફૂટર આપેલું છે કે તેમાં આપેલું છે ઉલટું. લી છ માં, પાછળથી વાંચીએ એટલે માછલી, જે અહીંયા લખવાનું છે. પછી કતી નહીં, પાછળથી વાંચશું તો ઉલટું વાંચીએ તો નૈતિક, જે અહીંયા લખવાનું છે. તો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.